કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી ગઈ મિત્રો આજની સેન્સેક્સની ધમાકેદાર એક્સપાયરી? ગઈકાલનું આપણું ક્લીન ટાઇટલ હતું કે માર્કેટમાં બંને બાજુના મૂવ આ રીતે જોવા મળી શકે અથવા તો આ રીતે જોવા મળી શકે. બરાબર, તો એવું જ કંઈક થયું છે અને સરસ મજાની એક મૂવમેન્ટ આપણે માર્કેટમાં મળી. હવે ઘણા મિત્રો આજે આ લેવલ સુધી માર્કેટ પહોંચ્યું ને તો અહીંયાથી આવડો મોટો પ્રોફિટ થતો હતો. આપણા નિફ્ટીના 3 ટાર્ગેટ ડન થઈ ગયા હતા. કેવા થઈ ગયા હતા? ડન. છતાં પણ એને માર્કેટને કોણ જાણે ક્યાં લઈ જવું હતું એ નહોતું સમજાતું અને માર્કેટ ડાઉન આવ્યું તો પણ પ્રોફિટ બુક કરવાનું મગજમાં બેઠું નહીં. તો ભાઈ આ રીતનું ટ્રેડિંગ ક્યારેય થાય નહીં. બરાબર, આ માર્કેટ પ્રાઇઝ એક્શન સાથે ગયું છે એટલે અહીંયા સુધી ગયું છે. તો આ ટાર્ગેટ ઘણા કહેવાય ભાઈ. 2x ફંડ થઈ ગયું છે નિફ્ટીની અંદર. અને એક મિત્રનો એવો કોલ આવ્યો હતો કે ભાઈ માર્કેટની પહેલી કેન્ડલ 15 મિનિટની ગઈકાલના ક્લોઝિંગની ઉપર સ્ટ્રોંગ બુલિશ ક્લોઝ થઈ છે, પછી એવું વિચારે છે કે માર્કેટ ડીપ આવશે. આ તો એના જેવી વાત થઈ કે ભાઈ આપણે જાન લઈને ગયા છે, 4 ફેરા ફરી લીધા છે અને છતાંય આપણે રાહ જોઈએ છે કે આનું તૂટી જાય. ક્યારેય પોસિબલ નથી. આવા કેસની અંદર કદાચ 0.01% કેસમાં તૂટે, મતલબ કે નીચે આવે, બાકી આવે નહીં. બરાબર, તો એક સરસ મજાની બ્લાસ્ટ મૂવમેન્ટ, અને આ પણ પ્રેડિક્ટ કરેલી હતી કેમ કે ગઈકાલના વિડીયોમાં આપણે ક્લીન કીધું હતું કે જો માર્કેટ આ લેવલને હોલ્ડ કરી જાય તો પછી આમાં આપણે બીજું કોઈ ઓપ્શન નથી, સીધું જ જશે ભાઈ. સીધો 3 ટાર્ગેટ એચીવ થાય તો એમાં કોઈ નવાઈ છે નહીં. આ એરિયા મેં જે છે બરાબર, આ એરિયામાંથી સેલિંગ આપ્યું હતું, ભલે એ ઉપર ગયું બરાબર, પણ આ એરિયા સેલિંગ એરિયા જ હતો. દેખાય છે આ? બરાબર, આ છે ને એને ટ્રેપિંગ કહેવાય. બરાબર, હા, આ અહીંયાથી ડીપથી પછી ગયો હોત ને તો આ લેવલ બ્રેક કરી શકે અને આ ટાર્ગેટ આવે. અહીંયાથી ડાયરેક્ટ આવે નહીં. અને ડાયરેક્ટ આવવા માટે એને ફરજિયાત આ એરિયામાં આપણે પ્રોફિટ જ બુક કરવાનો હોય. અહીંયા ડીપ આવે, અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે. બરાબર, પોઝિટિવ કેન્ડલ બનાવે ને અહીંયા પ્રીમિયમ આ ઇન્ડેક્સ સસ્ટેન થતું દેખાય ને. સસ્ટેનના નિયમ છે કે આ લેવલ ઉપર એક પોઝિટિવ કેન્ડલ બને, એની ઉપર એક હાઈ બ્રેક થાય અને પછી પાછું ડીપ આવે ને તો આપણે આને પકડી શકાય. ડાયરેક્ટ આ વન વેમાં જાય તો અહીંયા પ્રોફિટ બુક કરવાનો હોય ભાઈ. અને આ ઉપર ગયું એ આપણા માટે ઓપોર્ચ્યુનિટી હતી, બાકી બીજું કાંઈ નહીં. બરાબર, માર્કેટ ડાઉન આવ્યું, આ બાઇંગ એરિયા ઉપરથી ફરી બાઇંગ આવ્યું, પણ આ એરિયામાંથી સેલિંગ જ આવ્યું છે. બરાબર, તો આ મગજમાં ફિટ રાખજો, આવા ટ્રેપિંગમાં ક્યારેય ફસાતા નહીં. અને ક્લીન વસ્તુ છે ભાઈ. 80 રૂપિયાવાળું પ્રીમિયમ તમને 200 રૂપિયા કાપવા મળે છે. તમે કોની રાહ જોવો છો? 2x ફંડ કરતાં પણ વધારે છે ભાઈ આ. એક દિવસમાં તમને ને મને ઘણી વખત હું કહું છું કે 2000 રૂપિયા કોણ આપી જાય? તો આ તો હેવી પ્રોફિટ હતો. 8000 રૂપિયો હતો એક લોટમાં, તો કોણ આપે ભાઈ? બરાબર, તો આ વસ્તુ સમજજો. બીજી વસ્તુ કે ઘણી વખત મેં આ વસ્તુ સમજાવી છે તમને કે જ્યારે માર્કેટની અંદર પહેલી કલાકની અંદર જ જો આવો મૂવ નીકળી જાય ને તો સેમ ડિરેક્શનમાં ડાયરેક્ટ ટ્રેડ બનશે નહીં. 10-15 પછી સામેના પ્રીમિયમમાં એટલે કે પુટના પ્રીમિયમમાં વોચ રાખજો. એક પોઝિટિવ કેન્ડલ બનશે ને તો પણ એ હાઈ બતાવી દેશે, જોઈએ આપણે પ્રીમિયમમાં. બરાબર, તો આ એક સરસ મજાની આ પણ મસ્ત મૂવમેન્ટ મળી છે.
અહીંયાથી ફરી બાઇંગની પણ એક ઓપોર્ચ્યુનિટી હોય છે. મેં ઘણી વખત શીખવાડ્યું કે જ્યારે પણ એ પાછા એના લો ઉપર આવશે તો અહીંયાથી બાઇંગ જ આવશે. આનાથી સેલિંગ આવવા માટેને ફરજિયાત એક રજિસ્ટન્સ ઉપર જવું પડશે, ફરી નીચે આવવું પડશે અને પછી આને બ્રેક કરે ને તો જ આ સેલિંગ મૂવમેન્ટ આવે, બાકી ના આવે. બરાબર? તો આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ને, યાદ ન રહીને તો લખી લેજો કે હંમેશા કોઈ સ્ટ્રોંગ મૂવ પછી પાછું માર્કેટ ડીપ આવે તો ત્યાંથી બાય જ બને. ક્યાં સુધી? તો કે નેક્સ્ટ રજિસ્ટન્સ સુધી તો બને જ. બરાબર? અને બીજો ટાર્ગેટ આ હાઈ અને એના પછી નેક્સ્ટ રજિસ્ટન્સ આવી શકે. આ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે માર્કેટના અને એ આપણે ફોલો કરવા પડે. ધારો કે અહીંયાથી આ પેલી કેન્ડલ બ્લાસ્ટ થઈ છે તો આપણે અહીંયા ભગવાન નથી કે આપણે ખ્યાલ પડી જવાનો છે, પણ આ જ્યારે ઉપર ગઈ ત્યારે ક્લીન વસ્તુ છે કે તમને એટલું તો કન્ફર્મ કર્યું છે એની કે અહીંયાથી બાયર છે. તો હવે ફરી ડીપ આવે તો આને પકડો. બરાબર? આ એક શું કહેવાય, કોઈ પણ ટ્રેડના શ્યોરિટી માટેનું આ કન્ફર્મેશન છે. ડાયરેક્ટ અહીંયાથી પકડવાનું થતું નથી. એક વખત એને જવા દો, ફરી પુલબેક મારવા દો અને ડાઉન આવે તો પકડો. બરાબર? અને આ એરિયામાંથી બાઇંગ થાય ને તો આ રજિસ્ટન્સ સુધી હોલ્ડ કરી શકાય. હવે જોઈ લ્યો પ્રીમિયમના ચાર્ટ ઉપર કેમાં શું થયું છે. હવે જો ભાઈ ક્લીન વસ્તુ હતી, આપણે આ પ્રીમિયમને 69ની આજુબાજુ જોતું હતું, એ 73થી જતું રહ્યું. ક્યાંથી જતું રહ્યું? તો ભાઈ આની અંદર યા તો અહીંયા તમારે સાહસ કરવો પડે. બરાબર? અને યા તો આની ઉપર ક્લોઝ કર્યા પછી સાહસ કરવો પડે. કેમ કે આ જે કેન્ડલ છે ને, પિન બાર કેન્ડલ બનાવી અને એનો હાઈ બ્રેક કર્યો છે. ધારી લો કે ઠીક છે, ચલો અહીંયાથી તમારી એન્ટ્રી બની છે તો તમારો એસએલ ક્લીન વસ્તુ છે કે ભાઈ આટલી સ્ટ્રોંગ કેન્ડલ પછી આનો એસએલ આ એરિયા સુધી રાખવો પડે અથવા તો અહીંયા સુધી રાખવો પડે. બરાબર? અને એ ન લેવો હોય તો એકાદ બે કેન્ડલની રાહ જોવાની કે ભાઈ પુલબેક મારે છે, નથી મારતી તો આગળના કેન્ડલનો લોનો એસએલ રાખીને એક એટેમ્પ આની અંદર મારી શકાય. જ્યારે આવું થાય ત્યારે એક વસ્તુ કે એક કેન્ડલનો વેટ કર્યો, બેનો કર્યો, ત્રણનો કર્યો, છતાં પણ એ નીચે નથી આવતી. તમે જોવો છો કે ભાઈ આગળની કોઈ કેન્ડલનો લો બ્રેક થતો નથી, તો એનો મતલબ એ છે કે સ્ટ્રોંગ બાયર છે આની અંદર. અને જો ભાઈ આ આગળની કેન્ડલના લોની નિયર બાય આવે તો એની અંદર એક એટેમ્પ મારી શકાય અને ફર્સ્ટ ટાર્ગેટ માટે અને સેકન્ડ ટાર્ગેટ માટે બેસી શકાય. કેમ કે આની અંદર જો જ્યારે પણ મોમેન્ટમ બ્રેક થશે ને, બરાબર, ત્યારે સ્ટ્રોંગ કેન્ડલ જ આવશે મોટી અને પછી ત્યાંથી રિજેક્શન આવશે. એટલે સરસ મજાનો આપણે બંને ટાર્ગેટ, કેમ કે મેં ક્લિયર કીધું હતું કે જો 94ની ઉપર નીકળી ગયો ને તો 135 અને 179 આવી શકે. બરાબર? મોર્નિંગમાં જ જેકપોટ સેટઅપ એમ. બરાબર? અને એ થયું છે. હવે આ એરિયામાંથી ફરી પાછું માર્કેટે સપોર્ટ લીધો, ફરી ડીપ આવ્યું અને આ એરિયામાંથી તમારું પાછું એક સરસ મજાની પિન બાર કેન્ડલ બની તો અહીંયાથી એન્ટ્રી બની શકતી હતી. બરાબર? અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી તમારો પહેલો ટાર્ગેટ કયો આવી શકે? તો કે આ હાઈ. તો એની નિયર બાય સુધી જ ગયું છે માર્કેટ. બરાબર? સારામાં સારો ટાર્ગેટ છે ભાઈ, 60થી સીધો 120 ડબલ કેપિટલ. આ ટ્રેડે સારો જ છે. બરાબર? થર્ડ વાર ત્રીજી વખત પણ અહીંયા એક ટાર્ગેટ આપ્યો 69થી 94. દેખાય છે? બરાબર? તો હંમેશા પણ એક વસ્તુ તમને ક્લિયર કરી છે એની કે માર્કેટ આગળનો સ્વિંગ બ્રેક કરતું નથી. મતલબ કે માર્કેટ લોવર લો જાય છે. મતલબ માર્કેટ લોવર લો જાય છે. જો આ ક્રોસ ટ્રેન્ડ લાઈન આવતી હતી એને બ્રેક કરતું નહોતું. મતલબ કે અહીંયા રેઝિસ્ટન્સ ફેસ કરે છે માર્કેટ. બરાબર? અને લાઈવ માર્કેટની અંદર પણ ઘણા મિત્રોના મેસેજ હતા, જો બધાના રિપ્લોય દેવા પોસિબલ છે નહીં, એટલે આપણે વ્યૂ પણ શેર કર્યો હતો. આશા રાખું છું કે વ્યૂ ઉપર સેન્સેક્સમાં કદાચ તમે ડાઉન સાઈડમાં ટ્રેડ પંચ કરી શકાશો. બરાબર? બાકી બીજું કશું થઈ શકે નહીં. મોર્નિંગમાં જે આ બે જેકપોટ સેટઅપ હતા એ નીકળી ગયા આપણા હાથમાંથી. જેના હાથમાંથી નીકળ્યા એના, મારા તો નથી નીકળ્યા, કેમ કે આમાં પણ લીધું છે ને મેં તો આમાંય લાભ લીધો છે. હા, આમાં થોડો લીધો છે અને લાસ્ટમાં પુટમાં લીધો છે. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આવા માર્કેટની અંદર આપણે ન કમાઈ શકીએ તો પછી ક્યારે કમાશું ભાઈ?
બરાબર. બે મિત્રોના મને સારા એવા મેસેજ આવ્યા, સ્ક્રીનશોટ એક સાહેબ અમે આજે સારા એવા જમા છે 10,000 6,000. તો એઝ એ બિગનર સારી વસ્તુ છે આ. હવે ભાઈ પુટના પ્રીમિયમમાં એક ઓપોર્ચ્યુનિટી મેં તમને કીધી હતી 41, બરાબર. પુટના પ્રીમિયમ જો 41ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો 77 અને 102 આ બે લેવલ આપ્યા હતા. આની ઉપર લેવલ પણ નહોતું આપ્યું, કેમ કે મેં ક્લીન કીધું હતું કે જો અહીંયાથી માર્કેટ સપોર્ટ લેશે તો આ બે એરિયા સુધી જઈ શકે ને અહીંયાથી સેલિંગ આવી શકે, કેમ કે જે આ સ્ટ્રોંગ સપોર્ટ છે ને એ હવે શું કરશે, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે આ બે લેવલ, બરાબર. તો અહીંયા સુધી જવામાં સફળ થયું અને અહીંયાથી રિજેક્શન, ફરી પાછું એ જ એરિયાની નિયર બાયથી માર્કેટ પાછું બાઉન્સ બેક અને એક સરસ મજાનો પાછો ટ્રેડ આપ્યો. કમસે કમ અહીંયા સુધી લીધો હોય તો એ સારી વસ્તુ છે, કેમ કે લેવલ ટુ લેવલ એટલે 30 પોઈન્ટ બહુ વધારે કહેવાય ભાઈ. માર્કેટની અંદર 41 કે 40 42 વાળા પ્રીમિયમમાં 30 પોઈન્ટ મળે એટલે બહુ સારા કહેવાય, સોના ના કહેવાય, 2x પણ થઈ ગયું. તમે કેમ આટલી બધી રાહ જોવો છો કે ઓહો. મેં એક મિત્રનો એવો કોલ આવ્યો કે ભાઈ હું 60,000 જમા હતો અને એન્ડ ઓફ ધ ડે 20,000નો લોસ કર્યો છે મોર્નિંગમાં, આ પ્રોફિટ બુક કર્યા નથી એટલે આ લોસ બુક કરવો પડે છે, બરાબર. બાકી સરસ મજાના આ ટ્રેડ પણ હતો, સરસ મજાનો આ ટ્રેડ પણ હતો, બરાબર. કોલની અંદર એક સરસ મજાનો ટ્રેડ હતો. તો આ ન લઈ શકો તો આમાં કંઈ થઈ શકે નહીં. સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ જોઈ લ્યો અને ત્યારબાદ આવતીકાલનું જોઈ લઈએ. આવતીકાલ માટે આપણે માત્ર નિફ્ટીનું જ એનાલિસિસ કરશું. સેન્સેક્સનું શોર્ટ બને તો 11 વાગ્યા પછી સેન્ડ કરી આપીશ, બરાબર. હવે જો ભાઈ આ પ્રીમિયમ એક્ઝેક્ટ 100એથી હેમર બનાવીને ગયું છે. હવે બોટમ એરિયા ઉપર એક સરસ મજાની પિન બાર હેમર બને અને નાનો એવો સ્ટોપ લોસ આવે તો આની અંદર એક ટ્રાય કરી શકાય, કેમ કે આને સપોર્ટ લીધો જ કહેવાય, બરાબર. ગઈકાલના વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ આ એરિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એક એન્ટ્રી કરી શકાય અને જો 209ને બ્રેક કરી દે ને તો 411 અને 509 સુધીના ટાર્ગેટ આવી શકે, તો 489 સુધીના બ્લાસ્ટ ટાર્ગેટ મળ્યા આની અંદર, બરાબર, વન વે. અને ત્યાંથી ડાઉન સાઈડ માટે પણ સારામાં સારા ટાર્ગેટ મળ્યા પુટના ચાર્ટની અંદર, બરાબર. તો કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ લીધી છે એ જરા મને કોમેન્ટમાં જણાવજો. અને આજનું માર્કેટ ગઈકાલના વિડીયો જોયા પછી પરફેક્ટ સમજાતું હતું કે નહીં એ ખાસ કહેજો મને, બરાબર. હવે આવતીકાલે શું થઈ શકે નિફ્ટી જોઈ લઈએ પહેલાં. હવે જો ભાઈ નિફ્ટીની અંદર એક નાની એવી રેન્જની અંદર છે અત્યારે માર્કેટ. આ રેન્જ છે ડાઉન સાઈડ માટે 24,462, આની નીચે 70 પોઈન્ટ છે અને ઉપર છે 24,540, આની ઉપર 70-80 પોઈન્ટ છે. બંને બાજુ જે બાજુ પણ બ્રેક કરે એ બાજુ 70થી 80 પોઈન્ટ છે, બરાબર. હવે સ્ટ્રોંગ અપસાઇડનો મૂવ 24,669ની ઉપર 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ પ્રાઇઝ એક્શન સાથે જાય તો આપણે માનશું, અને એમાં ખાસ 778ની ઉપર નીકળે તો આ ઉપરના ટાર્ગેટ આવી શકે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. કોની ઉપર? 24,778. બાકી અહીંયાથી જો સપોર્ટ લેતું દેખાય અને જો 24,540ને બ્રેક કરી દે તો 670 અને 750-778 સુધી જઈ શકે, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ તમને થોડું ગેપ અપ ઓપન થઈને આ એરિયામાં મળે, બરાબર. તો અહીંયા સપોર્ટ લે 540 તો અહીંયાથી બાઇંગ આવી શકે પાછું, બરાબર, ગેપ અપની સિચ્યુએશનમાં. તો આ પ્રીમિયમમાં સારા એવા ટાર્ગેટ આ ઇન્ડેક્સ નિફ્ટીમાં સારા એવા ટાર્ગેટ મળી શકે. એટલે ડાઉન સાઈડ માટે આ એક ટ્રેન્ડ લાઇનનું ધ્યાન રાખજો. જો 343ની નીચે નીકળે 24,343, 99% નહીં નીકળે પણ જો નીકળે તો પછી
સૌથી પહેલો સપોર્ટ અહીંયા ટ્રેન્ડ લાઈને અને ત્યાર પછી 24,198 આમ જોવા મળી શકે. બરાબર. પણ ક્યારે 343ને બ્રેક કરે તો નીચે 343 સ્ટ્રોંગ લેવલ અને ઉપર માટે 670 સ્ટ્રોંગ લેવલ. આની ઉપર કે નીચે જશે તો એક સારી એવી મૂવમેન્ટ મળી શકે. નહીંતર વચ્ચે આ એરિયામાં જો રેન્જ બનાવે તો માથાકૂટ કરવી નહીં. જે બાજુ બ્રેક કરે એ બાજુ એક સારો એવો મૂવમેન્ટ લઈ અને શાંતિથી બેસી રહેવું અને જોવું કે ભાઈ આ ઉપરવાળા સ્ટ્રોંગ લેવલ કે નીચેવાળા સ્ટ્રોંગ લેવલ બ્રેક કરે છે. બરાબર. હવે જોઈ લો એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. હવે જો ભાઈ કોલના પ્રીમિયમ છે 24,500નો સી. બરાબર. 24,500નો સી. હવે આની અંદર શું થઈ શકે 24,500ના સીમાં? તો એક ખાવા પીવાનો માત્ર ને માત્ર સપોર્ટ બાકી છે 68. કયો છે? 68. માર્કેટ આ એરિયામાં ઓપન થઈને ઉપર જાય કે આ રેન્જમાં ઓપન થઈ અને અહીંયા સપોર્ટ લે અને સપોર્ટ લઈ 68 અને 97 જાય અને ફરી ડીપ મળે તો આ એરિયામાંથી એન્ટ્રી બની શકે. અને જો 98ને બ્રેક કરી દે ને તો 127 અને 162 આ બે લેવલ જોવા મળી શકે. યાદ રાખજો 162 બ્રેક થયું તો 196, 243 અને 284 આવી શકે. યાદ રાખજો આ વસ્તુ. 162 બ્રેક થશે તો આ પ્રીમિયમમાં ઉપરના ત્રણેય લેવલ જોવા મળી શકે. બરાબર. નેક્સ્ટ 2 ટ્રેડિંગ સેશન. બરાબર. આટલું ક્લિયર. 68ની નીચે જશે તો આપણે આ પ્રીમિયમને હાલ ભૂલી જશું. બરાબર. એટલે સ્ક્રીનશોટ મારી લેજો. ધારી લ્યો એક ઓપોર્ચ્યુનિટી બીજી કહું છું કે 127ની આજુબાજુ આ પ્રીમિયમ ઓપન થઈ જાય અને ડીપ આવે યા તો 97 યા તો 81 આજનું ક્લોઝિંગની નિયર બાય. બરાબર. તો અહીંયાથી પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને જો 97ને બ્રેક કરી દે ને તો આ 3 લેવલ જોવા મળી શકે. તો અહીંયાથી સારી એવી મૂવમેન્ટ. પણ એમાં કન્ડિશન એ છે કે 162 બ્રેક થવું જોઈએ. બરાબર. ગેપઅપની સિચ્યુએશનમાં અહીંયા સુધીના ટાર્ગેટની પોસિબિલિટી વધી જશે. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમની અંદર શું થઈ શકે? ભાઈ જો આની અંદર મને કંઈક આવી પેટર્ન દેખાય છે. બરાબર. હવે આને અહીંયા સુધી લઈ જઈ શકે 2 દિવસમાં એવું પણ બની શકે જો આનો બ્રેકઆઉટ થશે તો. બરાબર. કમસે કમ આ લેવલ તો આવી શકે 150. તો એક આ પ્રીમિયમમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ 55ની આજુબાજુ જો ક્યાંક આવી જાય તો આ રીતની એક ક્રોસ ટ્રેન્ડ લાઈન મારી લેજો. આ રીતની. અને અહીંયા ક્યાંક સપોર્ટ લેતું દેખાય. બરાબર. તો એક ઓપોર્ચ્યુનિટી આમાં બને અને જો 81ને બ્રેક કરી દે ને તો 129 અને 150. બરાબર. આ લેવલ જોવા મળી શકે. અને 150ની ઉપર જશે તો 187 અને 222 આ લેવલ આવી શકે. પણ મને એની પોસિબિલિટી બહુ ઓછી દેખાય છે. બરાબર. જો આ પ્રીમિયમ ધારી લ્યો કે 31ની આજુબાજુ આવે અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એની કેપેસિટી 81 સુધી જવાની છે. યાદ રાખજો. બરાબર. ક્યાંથી? ડીપથી. હા, આ લેવલને હોલ્ડ કરે અથવા તો આ સ્વિંગ બ્રેક ન કરે અને આ એરિયામાંથી ક્યાંકથી રિટર્ન થાય ને તો 150 સુધીના ટાર્ગેટ મળી શકે. તો 2x નહીં પણ 3x ફંડ થાય. 50-55 વાળી વસ્તુ આ એરિયામાંથી મળે તમને તો 129 અને 150 સુધી આના ટાર્ગેટ મળી શકે. બરાબર. આ મગજમાં ક્લિયર રાખજો.
બરાબર, અને સ્ક્રીનશોટ મારી લેજો. આજે તમામ મિત્રોએ શું કર્યું છે અને ખાસ તો કેટલો પ્રોફિટ લોસ કર્યો છે એ જણાવજો. પ્લસમાં ગઈકાલે વિડીયો જોયા પછી આજના માર્કેટની સાયકોલોજી, તમારી માઇન્ડ સાયકોલોજી કેવી હતી, બરાબર, એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. બરાબર. બીજી વસ્તુ કે આજે આપણે 1:30 વાગ્યાની આજુબાજુ એક વ્યૂ પણ શેર કર્યો હતો સેન્સેક્સની અંદર કે ભાઈ આ પ્રીમિયમ કે આ ઇન્ડેક્સ આની આજુબાજુ છે. ધારી લ્યો કે આ સેન્સેક્સવાળું આપણે ઇન્ડેક્સ સમજાયું હતું કે ભાઈ જ્યાં સુધી 80,400 મતલબ કે આ જે લો છે ને આ લોની નીચે ન જાય ત્યાં સુધી આપણે સેલિંગ સાઈડ નહીં જઈએ, બરાબર, અને આ હાઈની ઉપર નહીં જાય ત્યાં સુધી આપણે બાય સાઈડ નહીં જઈએ. તો અહીંથી શું થઈ શકે તો કે અહીંયાથી બાય આવી શકે ને અહીંથી સેલ આવી શકે. ત્યારે લગભગ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક વચ્ચે આટા મારતું હતું અથવા તો આ એરિયામાં ક્યાંક હતું, બરાબર. ત્યારે મેં ક્લીન કીધું હતું કે ભાઈ અહીંયાથી એક વખત બાયની ઓપોર્ચ્યુનિટી મળી શકે. તો બાયની અંદર પણ સારો એવો ટ્રેડ મળ્યો છે ભાઈ. 452 થી 600 એટલે 200 પોઈન્ટ ઉપરના પણ મળ્યા છે અને 200 પોઈન્ટ નીચેના પણ મળ્યા છે, બરાબર. તો આ કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું તો આપણે માની લેવાનું કે ઠીક છે ભાઈ, માર્કેટ હવે નીચે પણ જશે. તો આ એનું રિટેસ્ટ હતું ને અહીંયાથી ડાઉનફોલ, બરાબર. તો હંમેશા લેવલ ટુ લેવલ હાલો, નહીં કે ઓવર ટ્રેડિંગ કરો, ગમે ત્યાં ઘૂસી જવું નહીં, બરાબર. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. એનાલિસિસથી આપ સૌના કોન્ફિડન્સમાં કેટલો વધારો થાય એ પણ જણાવજો, બરાબર. અને આજે તમે પ્રોફિટ કર્યો છે કે લોસ કર્યો છે એ ખાસ જણાવજો, બરાબર. વિડીયોને જેટલા મિત્રો જોઈએ ફરજિયાત કમસે કમ લાઇક તો હોવી જોઈએ. ધારો કે 130 વ્યૂ આવે કે 150 વ્યૂ આવે તો કમસે કમ 100 લાઇક હોવી જોઈએ. ભાઈ એક લાઇકનું બટન દબાવવામાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં, કેમ કે અમે કમસે કમ તમારા આ વિડીયો માટે 1.5 કલાકનો એફર્ટ આપીએ છીએ, બરાબર. અને એટલો સટીક એફર્ટ કે જેની અંદર 2x ફંડના ટાર્ગેટ મળે છે, બરાબર. તો વધુમાં વધુ લાઇક અને કોમેન્ટ વિડીયોની નીચે કરો એટલે વધારે આપણા ગુજરાતી મિત્રો સુધી આપણો આ વિડીયો પહોંચે, બરાબર, અને ઓવર ટ્રેડિંગથી એ બચી શકે, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.